तारो चांद सरीखो मुखड़ो कहीं नजर नहीं लग जाए, कहीं थोड़ा हड़वे हड़वे हालो कहीं मौत नहीं लग जाए। अभी दूल्हे का चेहरा सुहाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। सात फेरों से बना जन्मों का ये बंधन, प्यार से जोड़ा है रब ने प्रीत का दामन। हर मुश्किल यशों को चुकाना पड़ता है, मुश्किल यशों को चुकाना पड़ता है, दुल्हन का तो दिल दीवाना लगता है, हर दुल्हन का तो दिल दीवाना लगता है, हर दुल्हन का तो दिल दीवाना। आया एम कहेवाय के बेन सगुणा रामदेव पीर महाराज ની બેન જેને મામા મોહાડ કોઈ નથી માડી ન જાય એવો વીર નથી, તો અહીંયાથી બેન સગુણાના 4 મંગળ વર્તાવવામાં આવે તો એકેય મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો। કોઈ એનો વીરો બની જાજો, કોઈ એના મામા મોહાડ બની જાયજો, એકેય મંગળ ખાલી ન જાય એની ખાસ નોંધ રાખજો।
એની આસણ રે એ પાસણ રે સપનાનું પાણી ભરવાન જા ये हिंदुस्तान मारे पाकिस्तान मारे हिंदुस्तान मारे पाकिस्तान मारे मधराते सरपंच ने पूरा जेल मारे हिंदुस्तान मारे पाकिस्तान मारे मधराते सरपंच ने पूरा जेल मारे घड़ा
કંકના લાલા ને મોરલી વાળા ને એ પ્રેમે ભક્તોએ બાંધી દીધા કંકલાલા ને એલા મારો નો માનો તો તમે સારા મંદને પૂછજો એલા મારો નો માનો તો તમે સુદામાને પૂછજો એ ભાઈ ભક્તિ માં કેવા બાંધી દીધા કંકલાલા ને કંકના લાલા ને મોરલી વાળા ને લાગે છે તમે નથી વડાવી લાગતી દીકરીઓ બોલો ને બેવાણ દીકરીઓ વડાવી પણ કોઈ દી ઘરના આંગણેથી દીકરી રોઈ નથી ગઈ કેમ બેવાણ કઈ કામ ખુરશીએ બેહીને જમાઈ રોઈ લે પણ એના રીન ધોખા ન હોય જોતા જ એવું લાગે છે બેવાણ કે તમારી દીકરી નો રડતી હોય હું પેણી મેં કે તો તમાર હા હોય રોવે જાય એવું છે બેવાણ એટલે તમને સમજવામાં ફેર થાય મારા હાહુના મનમાં એમ છે કે દીવો લઈને ગોતવા જાય તો આવી હોવ ન ચડે એટલે હરખના હુડા વયા જાય ઓમ નથી રોતા કઈ વાંધો નહીં બેવાણ કરિયાવર નું શું છે બધું જ કરિયાવર કર્યો છે બેવાણ સોફા સેટ મૂક્યો હા બેવાણ સોફા સેટ મેકી દીધો એસી મૂક્યો એસી મેકું વોશિંગ મશીન મૂક્યો વોશિંગ મશીન મેકી દીધું બેવાણ સેન્ડવિચ નું મશીન મૂક્યું ઈ પણ મેકી દીધું બેવાણ ટીવી में कुछ बेवाण रिमोट काढी लेજો કેમ બેવાણ યાર રિમોટ નું શું કામ છે પણ બેવાણ રિમોટ વગર ટીવી થોડું હાલે એ ટીવી હામ બેજાનો એટલે આપોઆપ ચેનલો મને ફરવા તમે ન હોવ ત્યારે એવું છે આ મારા નણંદ છે દિવાળી કરવા એવા તન હોડી અહીંયા કેરી છે કેદી જાય ને એનું નક્કી નથી એટલે ઈ બેહે એવું છે બેવાણ કઈ વાંધો નહીં ટીવી પણ મેં કીધું તમારી દીકરી જણ્યા દીકરી બનીને રહે તો હું પણ સાક્ષાત ના કૌશલ્યા થઈને રહી આવતા વે તો વહુ પણ બતાય મારા હામું લાંબા ટૂંકા હાથ કર્યા મને પણ કોકિલા મોડી થાતા વાર નહીં લાગે બેવાણ આઈને તમે તો રૂપ દેખાડવા મેણા બતાડવા ફળે નકર પૂછો દૂધી માને 80 વરે લુગડા ધોવાનો વારો આવે મારે ફરી પણ તમારે લુગડા ધોવાનો વારો નહીં આવે બેવાણ આ ઈવડાઈ આઈ હા તો ફરીને બહુ તમારે નહીં ખાવું પડે બેવાણ તમાર દીકરી જો હરખાયલા તો ચાવીનો જોડો હોપી અમાર બધાને જાત્રા કરવા વયું જાવ એવું છે બેવાણ કેમ કે જવાનું છે કાશી મથુરા ગોમતીજી તિરુપતિ બાલાજી જાવ પણ ન્યા સેલે જાવ કેમ બેવાણ ન્યા જઈને એટલે ટકો કરાવવો પડે એવું છે બેવાણ તમારે દીકરીને પહેલે ટકો કરાવજો બેવાણ નણંદ છે દીકરી નથી એવું તો નણંદબાને પહેલો ટકો કરાવજો એટલે હું પડો લઈને આવીશ બેવાણ શેનો પડો લઈને આવશો તમને શેનો ભાવે થાબડી પેંડા હા તો ઈ લઈને આવશું બેવાણ સારું બેવાણ જાજી વાતોના ગાડા ભરાય વસ્તુ રોવરાવજો પછી રોય રોય માથા દુખશે તો રસ્તામાં મેડિકલ આડા નથી ટીકડી ગુડી દઈ મારા ભાઈ પછી રોય રોય મેકઅપ આ જાય તો શૂટિંગ માં બાખડા જેવા મોઢા આવશે બિલકુલ ચૂપ બિલકુલ ચૂપ બિલકુલ ચૂપ ચૂપ થઈ જાજે મને રોવો હોય હારું એવાન
ચા પાણી તારે તૈયાર છે, ચા પાણી પી લો, જાઓ મહેમાન, જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હા દીકરી, દીકરી રાજાની હોય કે રંગની, સાસરિયાની અંદર સાસુ સસરાની સેવા કરજો દીકરી. મનની અંદર જે વાતો હોય તમારા માતુશ્રીને કહેતા જાઓ મારા બાળ. આવી રૂડી કા આંગળિયાની ડાળ હિચકોરે બાંધ્યો હીરાનો રે મારા રામ. હા દીકરી, મારી માતા તમારે છેડાની વાટે મારે સાસરું રે મારા રામ. જનની દીકા માતા નાદાન હર ખેતી જાવ બેટા સાસરે મારા. પિતા તમારે લડી સાસરે મારા રામ. તો સાંભળ બેટા, ખેતી સિદાવો સાસરીએ રે મારા બાપ. સુખેથી સિદાવો બેટા સાસરીએ રે મારા બાપ. આ દીકરી મૈયરનો મંડળો મેલી ગીતનું પાન કર્યો ચાલી દીકરી સાસરિયાની વાત જો.
મીઠોડી લાડકડી મારી ગરે પુરાણી ગો આવો મૈયરનો માંડવડો દીદી પિતાનું પાણી કર્યો સાલી કરી સાસરિયાની વાત દો સાલી કરી સાસરિયાની વાત દો ખબર હોય તે તો પાપી તે વાંગ્યો હોત તો તારી પિંગલગઢ નગરી ભોગરાણગઢ નગરીમાં હું જાનલેવ ન આવત. અરે રાજવી આવા કરવા શબ્દને બોલો અને ભોજન મીઠા કરો રાજવી. અરે રાજા અજમલ, હવે પટિયાર કહે ને તું સાંભળ. મહારાજા પટિયાર અરે યાજુ વાંગિયાના ઘરનું રે પટિયાર જમતા હશે. નહીં રાજા પટિયાર આજે હવે ગણેરા બોલોને ભોજન મીઠા કરો રાજવી. મહારાજા પટિયાર નહીં રાજા પટિયાર સચ્ચી વાત છે રાજા પટિયાર. નહીં રાજા પટિયાર આ તો માથા ગણેરા બોલોને ભોજન મીઠા કરો રાજવી. મહારાજા પટિયાર નહીં રાજા પટિયાર આ તો ગણેરા બોલોને ભોજન મીઠા કરો રાજવી. મહારાજા પટિયાર નહીં રાજા પટિયાર નહીં રાજા પટિયાર વેર ચંદી વાત તો ભૂલી જાઓ રાજવી. નહીં રાજા પટિયાર અરે રાજા અજમલ, આજ પટિયાર કહે અને તું સાંભળ. જ્યાં સુધી તારા ઘરે દીકરાનું પારણું ન બંધાય મારા પગલા પિંગલગઢમાં તો નહીં પણ પિંગલગઢના પાથરમાં પગલો મૂકતો. હા રાજા પટિયાર જ્યાં સુધી મારા સતીને ફળે પુત્રનું પારણું નહીં બધાય ને ત્યાં સુધી મારે પિંગલગઢના પાણી શું પિંગલગઢના ઝાડ જોવા પણ અપરાધ છે. અરે વીર પ્રધાન બોલો મહારાજ. અત્યારે હાલના રાજ્યમાં તમારા માતુશ્રીને બોલાવો. કેદી આજ પર દાને બોલાવે રાજમાતા વાજો રે. આવજો
અરે વીરો પ્રધાન અત્યારે શા માટે બોલાવી કરાવીરા? અમારા મહારાજને કામ કર્યો છે. અરે સ્વામિનાથ, દીકરી વળાવી એના વેલડા પાદર સુધી પહોંચ્યા નથી. તમારી આંખમાં હજી શ્રાવણ ભાદરવો વરસે છે સ્વામિનાથ. હા સતી, આપના કહેવા મુજબ આપણી દીકરી સુગુણાના અર્થથી લગ્ન કરી આપ્યા છે. હા સ્વામી, તો અત્યારે મને રાજા ખુશરી વન જવાની રજા પર રાણી. તમારે વનમાં જવું તો મારી ના નથી સ્વામિનાથ. તમારા માથા કેરો મુગટ હૈયા કેરો હાર અમને સોંપતા જાઓ સ્વામિનાથ. ભલે સતી. એ આવા માતાના મુગટ રાણી તમને સગો હાલી ને તારો ડો થાકી ગયા. આમાં કઈ દેખાતું નથી. આમાં શરીરે ઓછું નુકસાન તમારું. એવું છે? સામે મંદિર દેખાય છે? હા દેખાય છે. જોઈને કેનું મંદિર છે? ભોળાનાથ નું है. क्या बात करता है? हाँ बात करता है. भोलानाथ નું મંદિર. भोलानाथ का मंदिर है. चल तो इधर ही दम करने बैठ जाते. हेलो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. હવે મંદિર દેખાય. મંદિર છે તો ત્યાં પૂજારી છે તો ચાલ પૂજારી ભાઈને પૂછો કે આ ભગવાનનું મંદિર છે. હે સાધુ મહાત્મા, જે મંદિરે તમે સેવા પૂજા કરી રહ્યા છો ત્યાં ભગવાનનું મંદિર છે. अरे ओ शौकीना, अर्धी रात कौन दरवाजा खटखटावती ना है? अरे देखती ना है. राजा देख क्या अरे कौन कोना है? હે ગુજર બાપુ, हमें देवल देखा, देवल को अरे भोलानाथ का मंदिर है. હે ગુજર બાપુ, જો ભોળાનાથનું મંદિર હોય तो भोलानाथના મંદિર મારે થોડી વાર તપમાં બેસવું. रुको गुरुजी को पूछता हूँ. है गुरुजी, ओ अरे भोलानाथ की पूजा करना चाहता है. उसको पूछो खटा खटा गंदा दिन है, कितना दिन से नहाया नहीं है. ना के आया है, गंधाता है. હા ગુજર બાપુ, हाँ कर लिया पूजा. शिव समान कोई दाता नहीं, जेमरे में पुत विदारण. अब लगिया मारी रखियो भोले शिव नदी के सवार.
શેષનાગનો બલબટો કરી શંભુ ગયા હતા કૈલાસ. પણ અખંડ તપસ્યા ધારણા કરી. અહો તો જય જય ભોલેનાથ. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગે, ડાબરું વાળા તમારી ધૂન લાગે, આખા ટીસુ વાળા તમારી ધૂન લાગે, કંઠે ધૂન માળા તમારી ધૂન લાગે. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલેનાથ. હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તમે તમારા મુખેથી સાંભળવા માંગતા હો. બળદેવ આરબા વસરી બાબા દિવસરી પકડદાર ગલી અંદર પપ્પાના પૈસાની મફત મારું નિશાન લેવું છે. ઉચ્ચ કણા માથાનો માનવી એ મારું વિદ્યાસન છીની રહ્યા માંગે છે. અને તમે જો આજ્ઞા આપો 10 થી મસ્તક જુદા કરી દો. અરે ઇન્દ્રદેવ શાંત થાવ. દેવોની સભા ભરાણી હતી ત્યારે મને વિષ્ણુદેવે કહ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને સમજ્યો. બોલાવો વિષ્ણુદેવને. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ રામ બોલાવે.
તમે ઇન્દ્રદેવ અરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનમાં અરે વિષ્ણુદેવ, તમે જાણો છો છતાં મારી કસોટી શા માટે કરો છો? અમારા મોઢેથી સાંભળવા અરે મારા મુખથી સાંભળવા માંગતા હો બરોબર મોસલી બાબાની દી ફક્ત ગણગણની અંદર અપૂર્ણ પહેલેની મફક મારું જે સમજેલું છે ઉચ્ચ કડા માથાનો માનવી એ મારું ઉદ્દેશન છેલ્લી રહેવા માંગે છે. અને તમે જો આજ્ઞા આપો દર્દી મસ્તક જુદા કરી દે. ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે કે ભોળાનાથે વચન આપ્યું હતું કે સંકટ સમય હાજર થશે. બોલાવો ભોળાનાથને. ઓરે આજ વિષ્ણુ દેવ સમરે ને ભોળાનાથ આવજો રે. અરે ઇન્દ્રદેવ શા માટે આલા ક્રોધ છો અત્યારે મને બોલાવો? અરે ભોળાનાથ, તમે જાણો છો છતાં મારી કસોટી શા માટે કરો છો? અરે ઇન્દ્રદેવ, છતાં તમારા મુખથી સાંભળવા માંગો. અરે મારા મુખથી સાંભળવા માંગતા હો બરોબર માસની બરોબર દિવસની ફક્ત અંતરની અંદર પોપટના પાંજરી માફક મારું વિદ્યાસન લેવું છે. કોણ છે કાળા માથાનો માનવી જે મારું વિદ્યાસન છેલ્લી રહેવા માંગે છે? અરે તમે જો આજ્ઞા આપો દર્દી મસ્તક જુદા કરી દે. શાંત થાઓ, કારણ કે જો લાડીનો દ્રવ્યનો મારો ભગત છે શેર માટેની ખોટ હોવાથી એ ચપ ચાલે છે, માટે એની માથે વરાઈ કરો. માટે હું કહું છું સાંભળો. એવા હિંદ્ર જાઓ તમે હિંદ્ર પૂરી મજા દેવ તમે
જય પૂજ્ય બાપુ. બોલો બોલો. ભોળાનાથના મંદિરે હું તપમાં બેઠો હતો અને ભોળાનાથ મને સપના રૂપી આવ્યા અને કીધું કે હે જગરાય, શંકર કોઈનો પુત્ર થયો નથી, તમારો પણ થશે નહીં, માટે તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા વાંજ્યા મેળા ભાંગશે. તો જે ભોળાનાથે મને સપનું આપ્યું છે એ મારું સપનું સત્ય જ છે ને? સત્ય જોઈને ભોળાનાથ ખોટા હોય. જાઓ જાઓ જાઓ. દ્વારકા જવાનું કીધું છે, મારું સપનું સત્ય જ છે ને? ના, સત્ય છે. ભલે બાબુ. આવા કાશી ના માર્ગે રાજવી હાલી આવે. જાવે તારે બગડાણી બેટે મોજા. આવા કાશી ના માર્ગે સ્વામિનાથ, તમે કાશી વિશ્વનાથને શરણે ગયા હતા સ્વામિનાથ, તો તમને શિવ શંકરે શું કીધું ભોળાનાથ? હા સતી, હું કાશી વિશ્વનાથ ભોળાનાથને શરણે ગયો હતો અને ભોળાનાથ સપના રૂપે મળ્યા અને કીધું કે હે જગરાય, શંકર કોઈનો પુત્ર થયો નથી ને કોઈનો પણ થવાનો નથી, માટે તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા વાંજ્યા મેળ ભાંગશે. અને બીજું પણ કીધું છે કે સ્વસરી ઘીના લાડુ લઈ જજો, પ્રભુને જમાડીને જમજો, જળ જમણાની જારી ભરીને લઈ જજો, પ્રભુના શરણમત લેજો. તો સતી, આ બંને વસ્તુ મને તૈયાર કરી આપો. ભલે સ્વામિનાથ. સવાશેર ઘીના લાડુ સાથે જળ જમનાની જારી ભરી મેલી છે, પ્રભુને જમાડી જમજો અને પ્રભુના પગ ધોઈ એનું શરણામત લેજો સ્વામિનાથ. ભલે રાણી.
કરવી રણ છોડ રાયની પૂજા કરવી અરે હો સલકીના હા બોલ દ્વારિકાના દેવડ આવી ગયા હા તો પૂજા કર હજર હજર પૂજા કરવા બેહી જા બેહી જા. આવડાવો ભગત લાડવા લેકે આવી ગયા આપડા ખાવાનું થઈ ગયા લાડવા ખાવાનું થઈ ગયા એ ભૂજારી બાબુ ઓ હવે ધજા દેખાય ધજા કોની એ રણછોડ રાયની ધજા છે હે ગુજરે બાપુ ઓ જો કૃષ્ણ કન્યાનું મંદિર હોય હા તો કૃષ્ણ કન્યાના મંદિરે મારા સવાય શેર ઘીના લાડુનો થાળ જમાડવો છે. वो लाडवा नहीं खाती ना है કેમ वो आइसक्रीम खाती ना है लाडवा तो हम खाती ना है ખરે ગુજરે બાબુ ओ પેલા પ્રભુ રણછોડાને મને જમાડી તો લેવા દ્યો કદાચ એ નાજુ ને તો બાદમાં તમે જમી લેજો ओ सलकीना ये पत्थर की मूर्ति है लाडवा खाने वाली नहीं है लाडवा नहीं खाती लाडवा तो हम खा जाते लाडवा तो हम खाएंगे आ जाओ भगत આવી અરે રે જમનાની જારી વળી લાયો બના તમે અતરના કરને મારના એકા ઉતરો ને કાયા બદને એકા ઉતરો ને એકા ઉતરો ને આ પ્રભુ રણછોડરાય આ મારો લાડુનો થાળ જેમાં નહીં नो जने ने पत्थर की मूर्ति है અરે પુજર બાપુ ओ તો આ પથ્થરની મૂર્તિ હતી ओ તો સાસા ભગવાન ક્યાં છે મને જલ્દી બતાવો મારા પ્રભુના દર્શન કરવા છે प्रभु ने दर्शन करवा से હા પુજર બાપુ अरे ओ सलकीना बोलो गुरुदेव ये भगतना ऐसे मानने वाला नहीं है इसको प्रभु के पास ही भेज देते हैं ठीक ठीक यार टेकरा लगाओ कुर्सी लगाओ क्या भगवान लेना है ना ભગત નીચે આવી જાય નદી નીચે લઈ જઈ નથી એમાં ડેડકોટ રાઉન્ડ રાઉન્ડ કરે એમાં ડેટકો ડ્રાવ ડ્રાવ કરે શું કરે છે લા ड्राव ड्राव बेट को બરાબર છે એમાં ડેડકોટ રાઉન્ડ રાઉન્ડ કરે એમાં ડેટકો ડ્રાવ ડ્રાવ કરે એમાં તમે મારો ઠેકડો એટલે તમારે બરોબર બોલ દ્વારિકાધીશ કી રણછોડરાયની હિયા પાપી રે એ પૂજારીએ તારા મન સમાદાર મેક્યો એ આલો આવે હો